નમસ્કાર. આજની વાત છે ચિત્ત પર અસર. એક દિવસ ગણિતના શિક્ષકે પોતાના વર્ગમાં આવીને કહ્યું, આજે હું તમને એક એવો સવાલ પૂછવાનો છું જે ખૂબ જ અઘરો છે. મને ખાતરી છે કે તમારામાંથી કોઈ તેનો સાચો જવાબ નહીં આપી શકે. આ સવાલનો જવાબ ઉપલા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ આપી નથી શક્યા. ગણિત વિષયમાં પારંગત હોય તે જ આ દાખલાનો ઉકેલ મેળવી શકશે. મને કોઈ અપેક્ષા નથી કે તમે મને સાચો જવાબ મેળવી આપો, પણ તમારી વિચારશક્તિ ખીલે અને અઘરા પ્રશ્નો કઈ રીતે ઉકેલાય તેની થોડી સમજ આવે તે માટે આ દાખલો તમારી સમક્ષ મૂક્યો છે. તમારામાંથી કોઈ આ દાખલાના ઉકેલ મેળવવાની દિશામાં 2-3 પદ પણ સાચા માંડી શકશે તો પણ કાબિલે તારીફ ગણાશે. આમ તો જવાબ તમે ગોતી શકવાના જ નથી, પણ કોશિશ કરો. સવાલ વિશે લાંબી નકારાત્મક પ્રસ્તાવના બાંધી શિક્ષકે દાખલો બોર્ડ પર લખ્યો. દાખલો સામાન્ય કરતાં અઘરો હતો, પણ શિક્ષકે જણાવ્યું હતું એટલો અઘરો ન હતો. બધાના ચિત્ત પર શિક્ષકના શબ્દોની અસર હતી. વિદ્યાર્થીઓએ કોશિશ શરૂ કરી અને ઘણી મહેનત અને મથામણ બાદ 40 વિદ્યાર્થીઓના વર્ગમાંથી માત્ર 4 જણની કોશિશ સફળ થઈ. તેમનો જવાબ સાચો હતો. શિક્ષકે તેમને શાબાશી આપી. થોડા દિવસ પછી ગણિતના શિક્ષકે ફરી વર્ગમાં કહ્યું કે આજે હું તમને એક એવો દાખલો પૂછવાનો છું જે મોટી પ્રવેશ પરીક્ષામાં પૂછાયો છે. દાખલો એટલો સહેલો છે કે પ્રવેશ પરીક્ષામાં શું કામ પૂછવામાં આવ્યો તેની જ મને નવાઈ લાગે છે. મને ખાતરી છે કે લગભગ તમે બધા જ આ દાખલાનો સાચો જવાબ શોધી શકશો. તમે શું તમારી નીચેના ધોરણના હોશિયાર વિદ્યાર્થીને પણ આવડી જાય તેવો સહેલો દાખલો છે. હું તમને એટલે જણાવવા જઈ રહ્યો છું કે તમને ધ્યાને રહે કે અઘરી ગણાતી જાહેર પરીક્ષામાં પણ આવા સહેલા પ્રશ્ન પૂછાઈ શકે છે. ચાલો જલ્દી બધા મને સાચો જવાબ શોધી આપો. આ લાંબી સકારાત્મક પ્રસ્તાવના બાદ શિક્ષકે અઘરી જાહેર પરીક્ષામાં પૂછાયેલો એક અઘરો દાખલો બોર્ડ પર લખ્યો. દાખલો અઘરો હતો, પણ વિદ્યાર્થીઓના ચિત્ત પર શિક્ષકના સકારાત્મક શબ્દોની અસર હતી. બધા દાખલાનો હલ શોધવા ફટાફટ મંડી પડ્યા અને 40 વિદ્યાર્થીઓમાંથી 32 વિદ્યાર્થીઓએ સાચો ઉકેલ શોધ્યો. સવાલ સહેલો પણ નકારાત્મક શબ્દો અને સવાલ અઘરો પણ સકારાત્મક શબ્દોની અસરનો આ જાદુ હતો. જીવનમાં હંમેશા સકારાત્મક બોલો અને જે કોઈ નકારાત્મક બોલતું હોય તેને તેમ બોલતા અટકાવો. ધન્યવાદ.